હેલો ગાઈઝ, આજે આપણે એક સ્વીટ ડિશ બનાવીશું જે છે પેંડા. અને આ પેંડા બનાવવા બિલકુલ આસાન છે અને બિલકુલ ઓછા સમયમાં અને એકદમ ઓછા ખર્ચમાં આપણે બનાવીશું ને એ પણ આપણે ખાંડ વગર. અને તમે જુઓ, એમના માટે મેં એક બાઉલ ભરી અને મિલ્ક પાવડર લીધો છે. તમે કોઈ પણ સારી કંપનીનો મિલ્ક પાવડર લઈ શકો છો. અને એમાં મેં પોણું બાઉલ જેટલું દૂધ એડ કર્યું છે. અને હવે આપણે આ મિશ્રણને તમે અત્યારે જોઈ શકો છો કે મેં ગેસ ઉપર નથી ચડાવ્યું, એમનેમ નીચે જ છે. અને એમને આપણે સારી રીતે હલાવી અને એકદમ મિક્સ કરી લેવાનું છે કે એમાં ગાંઠા ન રહે. ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે. એટલે એક જ ડાયરેક્શનને આ રીતે આપણે ચલાવીશું એટલે એકદમ તમે જુઓ 1 મિનિટની અંદર તો આપણું મિશ્રણ છે એકદમ સરસ મિક્સ થઈ ચૂક્યું છે, બિલકુલ ગાંઠા વગરનું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એમને કૂક કરવાનું છે. અને એકદમ ઝડપથી થતી મીઠાઈ, ઘણી વખત આપણે અચાનક કોઈ ઘરની અંદર પૂજા અથવા તો કોઈ પણ તહેવાર હોય તો મીઠાઈ તો બનતી જ હોય છે દરેકના ઘરમાં. તો આ એક મીઠાઈ એવી છે કે એમાં આપણે તો ન તો ચાસણી લેશું અને એકદમ આસાનીથી કોઈ પણ વ્યક્તિ પહેલી વખતમાં જ એકદમ પરફેક્ટ તૈયાર કરી શકે. એમના માટે આપણે આ પેંડા બનાવીશું. તો કન્ટિન્યુ આપણે એમને ચલાવીશું. શરૂઆતમાં આપણે નહીં ચલાવીએ, ક્યારેક ક્યારેક ચલાવીશું તો પણ ચાલશે. અને થોડું એ થીક થાય ત્યારબાદ આપણે એમને કન્ટિન્યુ ચલાવવાનું છે. તો તમે જોઈ શકો છો, હું એકદમ લો ફ્લેમની ઉપર આમને કૂક કરું છું. તો આપણે લગભગ 2 મિનિટ માટે આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમની ઉપર કૂક કરીશું એટલે એમનું ટેક્સચર છે એ હળવે હળવે ચેન્જ થતું તમને દેખાશે. શરૂઆતમાં થોડું થીક દેખાતું હતું, ત્યારબાદ થોડીવાર પછી એકદમ ઢીલું થશે. અને પછી આપણે હવે અત્યારે એમની અંદર ફ્લેવર માટે એલચી પાવડર એડ કરી દઈશું. અને એમને પણ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. બિલકુલ ઓછી જ વસ્તુનો આપણે ઉપયોગ કરીશું, માત્ર 2 થી 3 વસ્તુમાં તો આપણી મીઠાઈ છે એકદમ સરસ તૈયાર થઈ જશે. તો બસ આ રીતે મેં 2 થી 3 મિનિટ માટે કૂક કર્યું. તો તમે જુઓ અત્યારે એકદમ ઘટ થવા લાગ્યું છે આપણું મિશ્રણ છે. તો અત્યારે આપણે આ બેઝ ઉપર એમાં આપણે સ્વીટનેસ માટે અને એક તો એમની ચમક માટે ખાસ વસ્તુ એડ કરીશું. તો એમાં આપણે તમે જુઓ અત્યારે એકદમ ઘટ થઈ ગયું છે. તો 1 ચમચી જેટલું આપણે એમની અંદર ઘી એડ કરીશું, જેથી કરી અને એ એકદમ જ આપણી મીઠાઈ છે સરસ મજાની ચમકવાળી અને એકદમ સરસ ફ્લેવરવાળી તૈયાર થશે. તો આપણે ઘીને સારી રીતે આમની અંદર મિક્સ કરી લેવાનું છે. પ્રોપર એ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં સ્વીટનેસ માટે ગોળનો પાવડર એડ કરીશું. અને જો તમારી પાસે ગોળનો પાવડર ન હોય તો તમે એમની જગ્યાએ સાકર લઈ શકો છો અથવા તો ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો. તો મેં લગભગ 3 ચમચી જેટલો ગોળનો પાવડર લીધો છે અને એમને આપણે એકદમ લો ફ્લેમ જ રાખવાની છે. અને લો ફ્લેમ ઉપર એમને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે એકદમ જ હેલ્ધી તૈયાર થશે આપણી મીઠાઈ છે. પેંડા તો મલાઈમાંથી, દૂધની ઉપરની જે મલાઈ હોય છે એમાંથી પણ બનતા હોય છે. અને દૂધમાંથી પણ આપણે પેંડા બનાવીએ છીએ, પણ એની પ્રોસેસ છે એકદમ લાંબી છે, ખૂબ સમય લે છે. અને આપણે આ પેંડા છે એ આસાનીથી ગમે ત્યારે, કારણ કે દૂધની મલાઈ દરેક જગ્યાએ અવેલેબલ પણ નથી હોતી, પણ આપણી પાસે જો આ ડ્રાય વસ્તુ દરેક આપણી સાથે હોય તો ગમે ત્યારે ગમે ત્યાં ગયા હોય અને આપણી પાસે ગેસની સુવિધા હોય તો ગમે ત્યારે આ સ્વીટ ડીશ એવી છે કે આપણે ગમે ત્યારે બનાવી શકીએ અને એમને એન્જોય કરી શકીએ છીએ. તો અત્યારે તમે જુઓ એકદમ લો ફ્લેમની ઉપર જ હું પેંડાને સારી રીતે મિક્સ કરું છું. એમને આપણે જે ગોળનો પાવડર એડ કર્યો છે એમને સારી રીતે મિક્સ કરી અને બસ 2 મિનિટ માટે એમને કૂક થવા દેશું એટલે એમનું ટેક્સચર છે એ આ રીતનું એકદમ સરસ ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે અને કડાઈને પણ છોડવા લાગ્યું છે. તો હવે વધારે એમને ટેસ્ટી કરવા માટે થઈને મેં એમની અંદર 1 ચમચી જેટલો કોકોનટ પાવડર એટલે કે કોપરાનું એકદમ નાયલોન જે ઝીણું ખમણ આવે છે એ એડ કર્યું છે. અને એમાં મનભાવતા આપણે મનગમતા ડ્રાયફ્રૂટ લઈ શકીએ છીએ. અને હવે એ મિશ્રણને હળવું એવું ઠંડુ થવા દીધું છે. અને મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ આપણે બસ આ રીતે એમના સર્કલ શેપ આપીશું. અને એ તમારી પસંદગીના તમે કોઈ પણ એમનો શેપ કરી વચ્ચેથી થોડો ખાડો અને એમાં આપણે પિસ્તાની કતરણ છે એ ભરીશું. એટલે ખૂબ જ સરસ મજાની આપણી મીઠાઈ છે
તમે જોયું ને, બિલકુલ આસાનીથી કરી લીધી આપણે મીઠાઈ. અને માત્ર આપણે એમની અંદર મિલ્ક પાવડર અને ગોળનો યુઝ કરી અને ખૂબ જ સરસ અને એકદમ ઝટપટ. અને તમે જોયું કે પહેલી વખતમાં જ કોઈ બનાવતું હોય તો એમનાથી પણ આટલી સરસ મીઠાઈ છે એ તૈયાર થશે. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમે આ સ્વીટ ડીશ બનાવી તો તમને આ સ્વીટ ડીશ છે એ કેવી બની. અને તમે મારા વિડીયો ક્યાંથી વોચ કરો છો એ મને જરૂરથી કમેન્ટ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.